કચ્છના ભાગ્ય વિધાતા એવા મેઘરાજાએ નખત્રાણા તાલુકામાં પણ આજે સવારથી મહેર વરસાવી હતી। પ્રથમ રાઉન્ડમાં ટેસ્ટ મેચની જેમ ધીમી ધારે વરસીને પણ 4 ઇંચ મહેર વરસાવી હતી, તો આજે બીજા રાઉન્ડમાં મેહુલિયાએ T20ની જેમ વરસી સવારથી બપોર સુધીમાં 3 ઇંચ જેટલું હેત વરસાવી દીધું હતું। નખત્રાણા ઉપરાંત આસપાસના તમામ ગામડાઓમાં પણ આજે સવારથી સચરાચર મેઘવૃષ્ટિ થઈ હતી, જેમાં પાવરપટ્ટી, નિરોણા, પાલનપુર, થાન, ધીણોધર, વંગ, ડાડોર અને નાની બન્ની વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો, તો તીર્થધામ એવા હાજીપીર સહિત રવાપર, નેત્રા, ખીરસરા, નાગવીર, ઉગેડી, વિગોડી, ખોંભડી, રસલિયા, રતડિયા, દેશલપર, કોટડા, જડોદર, મથલ, ઉખેડા સહિતના ગામોમાં વરસાદ વરસતા કચ્છના બારડોલી સમાન નખત્રાણા તાલુકાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા। આ તરફ નાગલપર, અંગિયા, વિથોણ, સાયરા, મંજલ, મગવાણા, વડવા, બેરુ, પિયોણી સહિતના ગામોમાં વરસાદે મોજ કરાવી હતી, તો ભીટારા સહિતના પંથકમાં 5 થી 7 ઇંચની મહેર વરસી હોવાનું સરપંચ જીતેન્દ્ર ગોરે જણાવ્યું હતું। નખત્રાણામાં થયેલા વરસાદથી વાડીમાં થયેલા વાવેતર તથા બાગાયતી પાકોને ફાયદો થયો છે, તો આ તરફ છેવાડાના લખપત તાલુકામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે। તીર્થધામ માતાના મઢથી સરપંચ કાસમભાઈ કુંભારે જણાવ્યું હતું કે ગઈકાલથી જ ધીમી ધારનો વરસાદ ચાલુ છે। વરસાદને લીધે યાત્રાધામમાં યાત્રાળુઓની સંખ્યા પાંખી જોવા મળી રહી છે, તો દયાપર, દોલતપર, ભાડરા, તીર્થધામ, નારાયણ સરોવર, કોટેશ્વરમાં પણ સારી એવી મહેર વરસી હતી।